હાલો બાબુ, બોલ બોલ. શું કરસ? આ રહ્યો જો ઘરે બેઠો હું. હુંય મારા ઘરે એકલી હું. તો એકલી હું તો સમજ કઈક હવે હું કેવા માંગુ છું. એકલી હો ને તો એક કામ કર, શું? ભગવાનનું નામ લે હવે. અત્યારે તો એકલી હો તો તને મેં શું કરવાનું બોયફ્રેન્ડ બનાવ્યો હે? હું કરવા તું હું એટલે કે શું તું હું કરવા બનાવ્યો છે એટલે તને એમ કીધું હું એકલી હું એમાં તને સમજાય? એટલે હું આવું એમ? તો આવવાનું જ હોય ને. ના બાપા ના, હું એટલે તો કહું ભગવાનનું નામ લે એકલી હોય તો. કામ હું અહીંયા મારા ઘરે હું એકલો હોય તો મારી ફાટીને હાથમાં આવી જાય અને તું એમ કે તું ઘરે હો, ઈ પાછી એકલી. મારી ઘરે ભૂત પ્રેત નથી થતા. મારા ઘરે તો હું એકલો હોય ને ત્યારે ભૂતથી ફાટે, તારા ઘરે તું એકલી હો પણ હું આવું તો આપણે બેય થઈ જાય ને, એમ મને બીક નથી લાગતી. તો શેનાથી લાગે? અરે બાપા મને બીક તો કોઈના બાપની નથી લાગતી, ખાલી પણ તારા આજુબાજુ વાળા પાડોશી છે ને એનેથી જ બીક લાગે છે. પછી કોઈ નથી આવને હવે. હું કોઈ નથી. ઘરે આવ્યા ભેગો બોલો તારી બાજુવાળી માસી આખો દી ડોકા જ કાઢતી હોય તારા ઘર પાસે, ખબર હે ને? 2 વાર તને તેડવા આવ્યો તો ને પાછો વળી ગયો તો એને જોઈને. પણ હે ને ઈ માસી આજે નથી, આજે ગયા હે હરિદ્વાર હવે. તો એક કામ કર, રેડી થા, હાલ રેડી થઈ જા, હું આવું તને તેડવા. પછી શેરીના ખૂણે આવજે, શેરીમાં નહીં આવું. પણ મારા ઘરે આવને, અમે મમ્મીએ કીધું છે યાર ઘરની બહાર નો નીકળતી. હા તો ઘરે આવ હાલ, અમે ઓલા માસી નથી ને, તું તૈયાર થઈ જા, હું આવું હાલ. ફટાફટ ફટાફટ હાલ. અને કાઈક આવ ને તો લેતો આવજે. હા આવું હું, આ રાખ ને તું જલ્દી. અરે આઈસ્ક્રીમ લઈ આવવાનું કહું. અરે મૂક કન્યા ભાઈ, તને કહું કે આવું હું આઈસ્ક્રીમ બહાર ખવડાવી દઈશ. હારું હાલ મૂક.